સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં ગત રોજ થયેલી માથાકૂટના મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે। રાત્રિના સમયે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા કેટલાક શખ્સોએ પથ્થરમારો કરી મકાન અને વાહનને નુકસાન પહોંચાડ્યું હતું। આ ઘટનામાં નીલમબાગ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય આરોપીઓને પણ ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ચાવડી ગેટ પાસે પથ્થરમારામાં 9 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। બંને પક્ષે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જે ગાળો મુદ્દે વિવાદથી માથાકૂટ સર્જાઈ હતી। મકાન અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। અન્ય આરોપીની પણ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, જે પથ્થરમારો કરી મકાન અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું। અને ઘટનામાં નીલમબાગ પોલીસ મથક સામે ફરિયાદ નોંધાઈ છે, જે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે ચાવડી ગેટ પથ્થરમારામાં 9 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। બંને પક્ષ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જે ગાળો મુદ્દે વિવાદ સર્જાયો હતો, જ્યાં માથાકૂટ થઈ હતી, જે મકાન અને વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। અને આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે।